દિલ્હી એનસીઆરમાં ધુમ્મસ બાબતે રેડ એલર્ટ જાહેર કરાયું છે. ગાઢ ધુમ્મસના કારણે રેલવે માર્ગ અને હવાઈ સેવાને અસર થવા પામી છે. દિલ્હી એનસીઆરના ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી 0 થી 50 મીટર થઈ ગઈ છે. ત્યારે ગતરોજ 28 ડિસેમ્બરે સફદરગંજમાં 50 મીટર અને પાલમમાં 25 મીટર વિઝિબિલિટી નોંધાઈ હતી. દિલ્હી એરપોર્ટ પર 134 ફ્લાઇટ લેટ પડી હતી. આ સિવાય 22 ટ્રેનો 8 થી 10 કલાક મોડી દોડી રહી હતી. બીજી તરફ યુપીના 32 જિલ્લામાં ધુમ્મસનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો આ શહેરોમાં વિઝિબિલિટી કેટલીક જગ્યાએ શૂન્ય અને અન્ય સ્થળોએ 5 થી 10 મીટર સુધી પહોંચી ગઈ હતી. તો 5 જિલ્લાઓમાં સ્કૂલ પણ બંધ રાખવામાં આવી હતી. એમપીના 6 શહેરમાં કરા પડાવવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુપી, રાજસ્થાન અને પંજાબમાં ધુમ્મસના કારણે 17 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 46 લોકો ઇજાગ્રસ્ત થયા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.